નમસ્કાર. આપ સૌનું ઘણા પ્રેમથી સ્વાગત કરું છું. મોટાભાગે ઉપનિષદ ઉપર આપણે વિચાર ઘણો કર્યો છે, પણ આજે મારો વિચાર છે ઐત્રેય ઉપનિષદ પર વિચાર કરીએ. આ એક ઋગ્વેદ શાખાનું ઉપનિષદ છે અને આ ઉપનિષદને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ ભાગમાં પિંડ અને બ્રહ્માંડ. પિંડ એટલે આ દેહ અને બ્રહ્માંડ એટલે જેમાં આ આખું જગત સંસાર વ્યાપ્ત છે. બહુ મોટું બ્રહ્માંડ, અપરંપાર. હવે એ બ્રહ્માંડ છે એ આ પિંડની અંદર સમાયેલું છે, કારણ કે જે આ પિંડ બન્યો એ બ્રહ્માંડમાંથી જ બનેલો છે. એટલે આ આપણને ખબર હોય તો પણ વિશેષ જ્ઞાન, પ્રજ્ઞાન, એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તમને પણ મજા આવશે. એટલે આમાં કહેવાનું શું છે કે આ પિંડ અને બ્રહ્માંડ એક છે અને એ જે પાછું છે મૂળ રૂપે છે. બ્રહ્મથી બીજ એનો ઉદય થયો છે. યથા પિંડે તથા બ્રહ્માંડે. આપણે સાંભળ્યું હશે તમે. આપણે અભ્યાસ કરવો હોય તો આપણે આ ઉપનિષદ જાણવું જરૂરી છે. થોડુંક એકદમ ટૂંકાણામાં એનો પરિચય હું આપું છું. અહીંયા ભાષ્યકાર પિંડના જ્ઞાન દ્વારા બ્રહ્માંડના જ્ઞાનની વાત કરે છે. ત્યારબાદ આ જીવ બ્રહ્મની એકતા દર્શાવવા માટે વિદતિ દ્વારા જે ત્યાંથી પિંડમાં જીવરૂપ દ્વારા પ્રવેશ કરે છે. વિદતિ અહીંયા સહસ્ત્રાર છે ને, આપણા મસ્તિષ્કના શિખર પર જોડ છે. ત્યાંથી પિંડમાં જીવરૂપ દ્વારા પ્રવેશ કરે છે. માના ગર્ભમાં જીવ આવે પણ એક ચોક્કસ સમય બાદ આવે. પહેલાં તો એક આકૃતિ તૈયાર થાય. પરમ કૃપાળુ પરમાત્માની કેવી જબરદસ્ત ક્રિયાઓ છે, સૂક્ષ્મ, જાણવા જેવી છે. એટલે એક ચોક્કસ મર્યાદા બાદ એમાં જીવ પ્રવેશ કરે છે. હવે ત્યારે એને જે જ્ઞાન છે હવે અહીંયા જે બીજા અધ્યાયમાં પ્રથમ ખંડમાં જીવના પુનર્જન્મરૂપી આવાગમન સાથે સંતતિક ક્રમ દર્શાવવામાં આવે છે, જે બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજવત સતત ચાલ્યા કરે છે. તમે ગર્ભમાં આવ્યા કેવી રીતે? બીજ દ્વારા. બરાબર. તમે સૂક્ષ્મ રીતે જુઓ, બીજ રૂપે તમારો પ્રવેશ થયો અને એ જ્યારે એ બીજ એનું પોતાનું મૂળ સ્વરૂપ, વિરાટ સ્વરૂપ પ્રકટ કરે અને એક સમય એવો આવે કે એનો નાશ થાય ત્યારે એ પાછો એ બીજ જે દેહ છે એ દેહ આપણે પાછો પંચમહાભૂતને સોંપે છે, જેમાંથી આપણું સ્વરૂપ થયું. હવે આના જ બીજા ખંડમાં એક મહાવાક્ય આવે છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ. એમાં વિશદ વ્યાખ્યામાં
એક શબ્દ છે, એ શબ્દ છે જ્ઞ. જ્ઞ આવે છે. હવે આ જ્ઞ સ્વરૂપ આત્મા બધા પ્રાણીઓમાં ચરાચરમાં એક છે. જ્ઞ છે એક સાંકેતિક શબ્દ છે અને એ બ્રહ્મ છે. ટૂંકમાં સર્વ ખલવિદમ બ્રહ્મ આ સિદ્ધાંત છે. હવે અહીં જે ક્રમ બતાવવામાં આવેલ છે ને, અને પિંડની સાથે બાહ્ય જગતનો જે બ્રહ્મની ઉદ્ભુત શક્તિની વ્યક્ત દશા છે. ફરીથી, બ્રહ્મની ઉદ્ભુત શક્તિની વ્યક્ત દશા છે. સમજી ગયા? એકીકરણ કરવાની ભાવના દ્વારા જીવ ભાવ સહસ્તાર પર લઈ જઈને બ્રહ્મના આનંદ અનુભવમાં એ જીવ ભાવને વિલીનીકરણ દ્વારા સામરસ્ય કરી જીવ બ્રહ્મની એકતાનો અનુભવ સંપાદિત થયેથી આ જ્ઞાનનો ઉદય થાય છે. આ જ્ઞાનની વાત જ્યારે આમ કરીએ ને, ત્યારે એ જે મૂળ જ્ઞાન છે, જ્ઞાન એટલે પ્રજ્ઞાન. હું આ દેહ છું એ જ્ઞાન છે. પંચીકરણ દ્વારા જાણીએ કે એમાં 5 પ્રાણ છે, પંચમહાભૂત છે, 5 એ છે, 5 કોષ છે. આ બધું જે પંચીકરણમાં આપણે જાણીએ. પણ આ જે દેહમાં જે ચેતન તત્વ છે તે હું સ્વયં પોતે છું. અને આપણે પ્રજ્ઞાન કહેવાય, વિશેષ જ્ઞાન. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ. તો આ જે ઉપર લઈ જવાની જે ક્રિયા છે એ પ્રાણ દ્વારા થાય છે. હવે પ્રાણ એટલે શું એ પણ હું તમને થોડુંક જણાવી લઉં. પ્રાણ એક અલગ તત્વ વિશેષનું નામ છે અને ઉપનિષદમાં પ્રાણ તત્વની ઉત્પત્તિ બ્રહ્મથી બતાવી છે. જેમ અગ્નિમાંથી નાની નાની ચિનગારીઓ નીકળે છે ને, એ જ પ્રમાણે આ આત્મામાંથી પ્રાણ નીકળે છે અને એનાથી પ્રાણ, મન અને આ બધી જ ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. એટલે આ ત્યાર પછીની ક્રિયાઓ છે. દેહ બંધાય ને તેને. પ્રાણથી શ્રદ્ધા, બુદ્ધિ, આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, ઇન્દ્રિયો, મન અને અન્ન આ બધું બન્યું. આ જગતમાં પ્રાણના સ્પંદથી આવ્યું. સ્પંદ એટલે ખબર છે ને, એની એક અલગ અલગ દશાઓમાં પરિણામ બનવું. જેમ કે આ નાક છે, એનાથી ગંધ આપણે ઓળખી શકીએ. બરાબર? એ એનું એક કાર્ય છે. શ્વાસ પ્રશ્વાસ લેવો મૂકવો એ એનું કાર્ય છે. પણ કોઈ જોરથી બૂમ પાડે અને કાન ના હોય તો નાક કોઈ દિવસ આપણને એ જ્ઞાન ના આપે, કારણ કે એનું વિશેષ જ્ઞાન છે. એવી રીતે કાન દ્વારા ગંધ ન લેવાય. એમ જેમ આ ચક્ષુ છે, એ તો કહેવાય છે કે ચક્ષુ એ છે એ સંસાર જોવા માટેની દ્રષ્ટિ છે. મૂળ દ્રષ્ટિ આ નથી. આ બાહ્ય જેવી આ આંખથી જે પણ જગત જોવાય છે, એ જે સૃષ્ટિ છે એ તમામ નાશવંત છે. માટે જે અંતર્જ્ઞાન છે એને દિવ્ય ચક્ષુ કહે છે, પરાજ્ઞાન. હવે એ જે પ્રજ્ઞાન છે એ પ્રજ્ઞાન બ્રહ્મ છે.
હવે આપણું જે હૃદય છે તે મન છે. સંજ્ઞાન એટલે ઇન્દ્રિયોનું પ્રત્યક્ષ જ્ઞાન કે છે ને, સંજ્ઞાન લેવાનું, ઇન્દ્રિયોનું પ્રત્યક્ષ જ્ઞાન, જે મેં બતાવ્યું આપણે. આ જ્ઞાન બાહ્ય વિષયોથી પ્રાપ્ત થતું જ્ઞાન. વિજ્ઞાન બુદ્ધિ દ્વારા સમજાતું જ્ઞાન. વિવેક થાય એનો. બુદ્ધિ શું કરે? વિવેક જ્ઞાન આપે. આ શાશ્વત છે, આ નાશવંત છે, આ ક્ષણિક છે, આ સનાતન છે. પછી આવે મેઘા. મેઘા આવે એટલે વિચાર શક્તિ, દ્રષ્ટિ. પછી આવે ધૃતિ. મતિ. મતિ એટલે મનન કરવાની વાત. એ મનન કરવાવાળી એક બુદ્ધિ આવે, અંદર ચિંતન મનન થાય. પછી આવે મનીષા, બુદ્ધિ. પછી આવે છે દ્યુતિ એટલે પ્રેરણા શક્તિ, અંદરથી પ્રેરણા થાય આપણને. પછી આવે સ્મૃતિ, સ્મરણ. એ સ્મરણ શક્તિ. પછી આવે છે સંકલ્પ શક્તિ. પછી આવે છે ક્રતુ, ક્રિયા શક્તિ. પછી આવે અશુ, અત્યારે મેં બતાવ્યું ને, પ્રાણ. પ્રાણ કહેવાય શું, એનું સ્વરૂપ છે બતાવ્યું તમને. પછી આવે છે કામનાઓ. કામનાઓ વિશે વિશેષ કહેવાની કંઈ જરૂર નથી. પછી આવે છે વશ. વશનો અર્થ થાય છે અહીંયા આપણે લઈશું ઈચ્છા શક્તિ. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે મને બ્રહ્મને જાણવાની ઈચ્છા થઈ. આ ક્યારે થાય? જ્યારે આપણે બહુ બધા પુણ્ય ભેગા થાય અને ઈશ્વરની કૃપા ઉતરે, ત્યારે આવું મુમુક્ષત્વ અપારમાં ઉત્પન્ન થાય, ઈચ્છા થાય. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા ઇત્યાદિ. એટલે આ બધી શક્તિઓ છે એ પ્રજ્ઞાનથી સમજાય છે. માટે આ તો વિસ્તૃત વાત કરી. હવે એ જે પ્રજ્ઞાન છે એ બ્રહ્મ છે. આ બધા જે દેવતાઓ, એટલે જેટલી ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયોના બધા પોતપોતાના દેવતાઓ છે. આ છે આંખ છે, એના દેવતા કોણ? સૂર્ય. એના વગર દેખાય નહીં, અંધ કહેવાય. વાયુ, કાન એની સાથે જોડેલા છે. હવે પંચમહાભૂતના મોટા બીજ, ભિન્ન ભિન્ન અંડજ. પંચમહાભૂતની વાત કરું એટલે તમારે બધું સમજી જવાનું. 5 જાતના. હા, પૃથ્વી, જળ, આકાશ, તેજ, વાયુ. હવે એ જે પંચમહાભૂતના નાના મોટા બીજ, ભિન્ન ભિન્ન અંડજ, એના મૂકે ને, સ્નેહજ, જરાયુજ, ઉદ્વીજ. ઉદ્વીજમાં કોણ આવે? ઘોડા, ગાય, મનુષ્ય પણ આવે, હાથી પણ આવે, ચાલવાવાળા એમ ઉદ્વીજ. પછી આવે છે પાખું ઉડથી ઉડવાવાળા, એમાં પક્ષીઓ આવે. બધા જ પ્રજ્ઞા નેત્ર છે. પ્રજ્ઞા નેત્રમાં સંસાર બહુ મોટી વાત છે. જેમ જોવાય અંદર ઈચ્છા થાય, ઓહો મસ્ત ગરમ ગરમ જલેબી જોવાય, ઈચ્છા થઈ. સારી સારી વસ્તુઓ જો ભોગવવાની ઈચ્છા થાય.
એટલે આ શું કહ્યું છે કે એ જે સંસાર જોવાય છે એ પ્રજ્ઞાનેત્રમાં સંસાર પ્રતિષ્ઠિત છે, કારણ કે પ્રજ્ઞા જ બધામાં પ્રતિષ્ઠિત છે. માટે પ્રજ્ઞાન બ્રહ્મ છે. હવે આના ચિંતન દ્વારા મનુષ્ય ઉત્ક્રમણ કરે છે. ઉત્ક્રમણ કરે છે એટલે પ્રજ્ઞાન આત્મામાં એ સ્વરૂપે છે જે ઉપર દર્શાવેલા ઉક્ત સંજ્ઞાન, આ જ્ઞાન, વિજ્ઞાન ઇત્યાદિ બધી જ પૃષ્ઠભૂમિમાં નિરપેક્ષ ભાવથી જાણવાવાળી જ્ઞ શક્તિ છે, એ જ બ્રહ્મ છે. મને લાગે છે સરળતાથી સમજાય એવી વસ્તુ છે. છતાં પણ કમેન્ટ્સમાં લખજો, સમજાય ના જે પૂછવું હોય તો. વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરજો, જેથી આવા વિડીયો તમને હું જો મૂકું તો તમને ડાયરેક્ટ ખબર પડે. એટલી જ એક વસ્તુ છે કે તમને જાણ થાય કે મેં એ વિડીયો મૂક્યો છે, એટલે સબસ્ક્રાઈબ કરજો. ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. સદગુરુનાથ મહારાજ.